નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ બાજરીની સુકડીની રેસીપી. એકદમ ટેસ્ટી, હેલ્ધી, અને તમે ક્યારે પણ કદાચ નહીં બનાવી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો કે તમે બનાવો છો કે નહીં. તો ચાલો મિત્રો, વધુ વાતો ન કરતા રેસીપીની શરૂઆત કરીએ. તેના માટે એક કઢાઈ લેવાની છે અને કઢાઈને પહેલાં આપણે ગરમ કરી લેવાની છે. અને હવે આપણે ગેસની ફ્લેમ છે તે લો કરી દેવાની છે. હવે તેમાં આપણે દેશી ઘી નાખવાનું છે, જે હું હમણાં 2 ચમચી નાખી રહી છું. આ ઘી છે તે પીગળેલું નથી, તો તમે જો પીગળેલું ઘી લેતા હો તો તેની ક્વોન્ટિટી તમને 5 ચમચી લેવાની. હવે 1 કપ ભરીને બાજરીનો લોટ લીધો છે. જે આપણે રોટલા બનાવીએ તે જ આ લોટ છે, બીજો નથી, એટલે તમે તે વાતનું ધ્યાન રાખશો. આમાં આપણે કકરા લોટની કોઈ જરૂરત નથી, આનાથી પણ સરસ બને. હવે આપણે એકસાથે ઘી છે તે ઉમેરવાનું નથી, થોડું થોડું ઘી ઉમેરતા જશું અને લોટને આપણે શેકવાનો છે. હવે પાછું આપણે અંદર 1 ચમચી ઘી ઉપયોગ કરીશું, તે નાખી દઈશું. અને મિત્રો, ફરી પાછું કહું છું કે ગેસની ફ્લેમ આપણે લો જ રાખવાની છે, કારણ કે બાજરીનો લોટ આપણો કકરો નથી, એકદમ ઝીણો છે. અને આપણે ગોળ પાપડી બનાવીએ ત્યારે ગેસની ફ્લેમ હંમેશા લો જ રાખવી જોઈએ, તો જ જે આપણે બનાવીએ ગોળ પાપડી તેનો લોટ બળી ન જાય. તો તમે તે વાતનું ધ્યાન રાખશો. આવી રીતે તેને હલાવતા જવાનું છે. અને પાછું 1 ચમચીથી અડધી ચમચી જેટલું આપણે ઘી ઉમેરીશું. ટોટલ આમાં મેં 4 ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે. તે પણ પીગળેલું નહીં, પણ પીગળવા વગરનું ઘી છે, એટલે તમે તે વાતનું ધ્યાન રાખશો. હમણાં એવું લાગશે કે ઘી ઓછું છે, પણ જેવી રીતે આપણે હલાવતા જઈશું તેવી રીતે તમે જોઈ શકો છો લોટ છે તે આવો ઢીલો પડવા લાગશે. હવે લોટ મેં 6 થી 7 મિનિટ શેકી લીધો છે. હવે 4 મેં બદામ લીધી છે અને 4 કાજુ લીધા છે. તેને આવી રીતે આપણે ઝીણા ઝીણા ટુકડા કરી દેવાના છે એકદમ. નહીં તો આપણે કટ કરશું ત્યારે સુખડી તૂટી જશે, એટલે એકદમ ઝીણા ઝીણા સમારીને લેવાના છે અને તેને પણ શેકી દેવાના છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. અને અડધો કપ મેં સૂકું કોપરું લીધું છે. કોપરાને મેં પીસી લીધું છે ઝીણું, અને 1 ચમચી આપણે સૂંઠ પાવડર નાખી દઈશું. અને 4 મેં એલચી લીધી છે, તેને ફોતરા સાથે પીસી લીધી છે, તે પણ આપણે નાખી દઈશું. ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દેવાની છે. હવે લોટ આપણો સરસ શેકાઈ ગયો છે, તો 2 મિનિટ આપણે આવી રીતે ગેસ પર રાખશું અને તેને ચલાવતા રહીશું. ગેસની ફ્લેમ પાછું કહું છું બંધ કરી દેવાની છે. હવે આપણે 1 કપ જે બાજરીનો લોટ લીધો હતો, તો આપણે 1/4 કપ ગોળનો ઉપયોગ કરવાનો છે. ગોળને આપણે એકદમ ઝીણો ઝીણો સમારી લેવાનો છે, કારણ કે આપણે આમાં તેનો પાયો નથી કરતા, એમાં ડાયરેક્ટ ગોળ ઉમેરવાનો છે, એટલે તેને એકદમ ઝીણો ઝીણો સમારીને લેવાનો છે, તો સરખી રીતે તે ગોળ પાપડીમાં મેલ્ટ થઈ જાય. હવે આવી રીતે સતત તેને હલાવતા રહેવાનું છે. અને હવે આપણે ગેસથી પણ તેને નીચે ઉતારી અને જ્યાં સુધી ગોળ છે તે મેલ્ટ ન થઈ જાય ત્યાં સુધી આવી રીતે તેને શેકી લેવાનું છે. તમે ચાહો તો આમાં 32આનો જે પાવડર આવે આયુર્વેદિક સ્ટોરમાં મળે તેનો ઉપયોગ પણ કરી શકો છો, અને તમારા મનગમતા ડ્રાયફ્રૂટ પણ આમાં ઉમેરી શકો છો. હવે આપણે એક ગ્રીસ કરેલી થાળી લીધી છે, તેમાં મેં ઘી લગાવી દીધું છે, અને આ બધું મિશ્રણ છે આપણું ગોળ પાપડીનું તે નાખી દઈશું. અને તેને આવી રીતે સ્પેચ્યુલાની મદદથી સરસ રીતે સેટ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો. હવે આપણે એક વાટકી લઈ તો એકદમ સરસ ઉપરથી ફ્લેટ થઈ જાય અને આપણી ગોળ પાપડી એકદમ પરફેક્ટ બને. આવી રીતે તમે હલકા હાથથી તેને દબાવશો તો એકદમ સરસ તે સેટ થઈ જશે. મિત્રો, તમે ચાહો તો આનાથી વધારે ઘીનો ઉપયોગ કરી શકો છો, પણ આટલું ઘી આમાં પરફેક્ટ છે. 4 થી 5 ચમચી તમે ઘી ઉપયોગ કરશો તો તે એકદમ બરાબર થશે. અને કપના માપથી તમે મેજરિંગ કપ હોય જો 250 mlનો, તો તે અડધા કપથી ઓછો લેવાનો છે. આટલા ઘીનો ઉપયોગ કરવાનો છે. મારી જે વાટકીનું માપ છે તે 1 કપ છે. તમે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો. હવે ગોળ પાપડી સેટ થઈ જાય ત્યારે તરત જ એને આવી રીતે કટ કરી લેવાની છે. આવી રીતે કટ કરવાથી તેના જે આપણે પીસ કાઢીશું તે સરસ થશે. અને જો તમે ઠંડી હશે ત્યારે ગોળ પાપડીને કટ કરશો તો તે ઉપરથી તૂટી જશે.
તમે ચાહો તો તેના ચોરસ પીસ કરી શકો છો અથવા ડાયમંડ શેપમાં પણ તેને કરી શકો છો. અને હા મિત્રો, તમે આનાથી જો લાડુ બનાવવા માંગતા હો તો તમે લાડુ પણ બનાવી શકો છો. આના લાડુ પણ સરસ થાય, પણ હું તમને ગોળપાપડીના રૂપમાં બનાવીને બતાવું છું. મિત્રો, આ વસ્તુ એટલી હેલ્ધી છે, તમે બાળકો, મોટા વડીલ હોય ઘરમાં કે કોઈ જે પુરુષ વર્ગ કામે જતો હોય તેને પણ તમે ટિફિનમાં 2 પીસ આપી શકો છો. અને બાજરી તો તમને ખબર જ છે કે મિત્રો કેટલી હેલ્ધી છે, ગોળ હેલ્ધી છે. અને જે પણ સામગ્રી આપણે આમાં ઉપયોગ કરી છે તે બધી સામગ્રી એકદમ હેલ્ધી છે. તો મિત્રો, તમે ક્યારે આ બાજરીની ગોળપાપડી ટ્રાય કરી છે કે નહીં, મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને મિત્રો, તમે જો ચેનલ પર નવા હો અને વિડીયોને જો લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, તેથી તમને મારી આવનારી રેસિપીના નોટિફિકેશન મળે. અને વિડીયો થોડો પણ સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં પણ જરૂરથી શેર કરજો. તમે જોઈ શકો છો આપણી ગોળપાપડી એકદમ પોચી થઈ છે, વડીલો પણ ખાઈ શકે તેવી છે. અને આપણે શિયાળામાં તો જરૂરથી બાજરીની ગોળપાપડી બનાવવી જ જોઈએ. તમને ઘઉંની બનાવો તેના કરતાં તમે બાજરીની બનાવશો તો તે હેલ્ધી પણ એટલી જ છે. ખાલી તમને તે વાતનું ધ્યાન રાખવાનું છે કે ગોળપાપડી છે તે તમે પરફેક્ટ માપથી બનાવશો, વિડીયોમાં બતાવ્યું છે તે પ્રમાણે, તો તમારી ગોળપાપડી જે બાજરીની છે એકદમ પરફેક્ટ બનશે અને એકદમ સ્વાદિષ્ટ પણ બનશે. તો ચાલો મિત્રો, ફરી મળીએ આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.